કે હમણાં ઇન્સ્ટા આઈડીની અંદર મારી ઇન્સ્ટા આઈડીની અંદર 500 જેવા મેસેજ આવ્યા છે કે ભાઈ તું કેમ નથી બોલતો, સમાજની દીકરી ભાગી ગઈ છે. તો સૌથી પહેલું તો એ છે કે જે સમાજોના હમણાં આપણા આગેવાનો બહુ ટ્રેન્ડિંગમાં ચાલતા હતા, ત્યારે તેમને મિટિંગો કરવી હતી કે ના અમે સમાજને સુધારવા ચાલી રહ્યા છીએ, સમાજને સુધારવા અમે ચાલી રહ્યા છીએ. મિટિંગો કરી રહ્યા હતા, મોટા મોટા સ્ટેજો બનાવી રહ્યા હતા, સ્ટેજોની ઉપર બેસીને સાલો ઓઢતા હતા, વાહ વાહ સાંભળતા હતા કે ના તમે બહુ સરસ કામ કર્યું. તો આજે એ પરિવારને જે તમારી વાહ વાહ કરી હતી ને, આજે એ પરિવારને તમારી સખ્ત અને સખ્ત જરૂર છે, ત્યારે તમે નથી દેખાતા. મારી વાત સમજાય છે ને? ત્યારે તમારી સખ્ત અને સખ્ત જરૂર હવે છે, અને તમારે પણ આવવું જોઈએ સૌથી પહેલાં કે ના એ પરિવારને આશ આપવા, ના અમે તમારી આગળ ઊભા છીએ, એ દીકરી પાછી આવશે, આપણી દીકરી પાછી આવશે. મારી સમજાય છે ને મારી વાત? અને સમાજની મિટિંગો કરીએ, હા એ પણ બહુ સારું કામ કર્યું છે, સમાજને આગળ લાવવા માટે તમે બહુ સારું કામ કર્યું છે. પણ ખરેખર જરૂર તમારી આ દુઃખદ ઘડીની અંદર છે. એ પરિવારને એક હોપ છે કે ના મારા સમાજના આગેવાનો ઊભા છે હજી, તો એ પરિવારની હોપ તમે તૂટવા ના હાલતા. સમજાય છે ને? એ પરિવારની હોપ તમે તૂટવા ના હાલતા. તૂટે એનાથી પહેલાં તમે જજો ના આપણે આપણી દીકરીને પાછી લાવીશું. અને હા, મેન મુદ્દો આપણી સમાજનો કયો છે કે તમને ખબર છે? મારવાડી સમાજના લોકો આમ કહેશે કે ના આ દેશી સમાજની છોકરી છે, આપણે શું? જાટ સમાજના લોકો આમ કહેશે કે ના આ દેશી સમાજની છોકરી છે. બસ આ મેન મુદ્દો છે કે આપણે એક નથી. જ્યારે તમારે એક થવાનો મોકો મળે છે ને, ત્યારે તો તમે એક થાઓ. આ મેન મોકો છે એક થવાનો. ના કે હજી તમે આમ કહો કે ના આ મારવાડી છે, આ દેશી છે, આ જાટ છે. જો તમે આજે પણ એક આ ઘડીની અંદર તમે એક ના થયા ને, સ્ટીલ તમે ક્યારે પણ એક નહીં થઈ શકો. અને યુવાનોને આટલું પણ કહેવું છું કે કોઈ એક વ્યક્તિના કારણે પૂરી સમાજને તમે કોમેન્ટ બોક્સની અંદર ટાર્ગેટ ના કરો. અને મને ખ્યાલ છે કે આપણી સમાજના યુવાનો આ કરતા પણ નથી કે કોમેન્ટ બોક્સની અંદર જઈને એન તે લખવાનું. તો આ પણ ધ્યાન રાખવું કે બંને સમાજની અંદર ઝઘડો ના થવો જોઈએ, ભાઈચારો ના બગાડતા. મેન પોઈન્ટ આ છે. વર્ષોથી આ ભાઈચારો ચાલી રહ્યો છે આપણી સમાજનો અને એ સમાજનો. અને અમે તો વર્ષોથી આ સાંભળી રહ્યા છીએ કે રબારી સમાજ અને ચૌધરી સમાજ તો માસિયાત ભાઈ છે. તો આ ભાઈચારો પણ ના બગડવો જોઈએ, આ પણ યાદ રાખવું. દીકરી છે, કાલને તમારી પણ દીકરી હશે ને. સમાજને તમે ના જુઓ, તમે જુઓ એ પરિવારને, એ પરિવારના માતા પિતાને કે આજે કેવી રીતે રોઈ રહ્યા છે. દીકરી તો બધાના ઘરે છે, આપણા પણ ઘરે છે. આજે તમે કુલ બનવાના ચક્કરમાં તમે કોમેન્ટો કરશો ખરાબ ખરાબ. બાકી ઝેર બુધા બંને સમાજનો ભાઈચારો વર્ષોથી હતો અને બન્યો રહેવો જોઈએ. અને મારા કારણે કોઈને ખોટું લાગ્યું હોય આ વિડીયાના કારણે તો પણ માફી.